હાઈકોર્ટની ફટકાર બાદ પર એએમસી જીપીસીબીની ઊંઘ નથી ઉડી રહી। કોર્ટની ફટકાર પછી પણ સાબરમતી નદીમાં કેમિકલનું પાણી ઠલવાઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત જીપીસીબીના પાપે સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે। 2 વર્ષમાં અમદાવાદ મનપાએ 3082 કનેક્શન દૂર કર્યા। ગત મહિને 148 કનેક્શન દૂર કર્યા। અમદાવાદ મહાનગરપાલિકા અને જીપીસીબીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવતી વારંવારની ફીટકાર બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કોઈ ઘટાડો હજી સુધી નોંધાયો નથી। આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ અને તે પહેલાં અત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની પર નજર કરીએ તો હજી પણ સાબરમતી નદી છે તેમાં કેમિકલના જે મુખ્ય લાઇન મારફતે મેગા લાઇન મારફતે છોડવામાં આવતા પાણી યથાવત છે અને 2 વર્ષની અંદર અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યાર સુધી 3082 કનેક્શન દૂર કર્યા હોય તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી છે। ગયા મહિનાની વાત કરવામાં આવે તો ગયા મહિને લગભગ 148 જેટલા કનેક્શન છે તે કાપવામાં આવ્યા, જેમાં સૌથી વધુ મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાંથી આ કનેક્શન છે તેને કાપવામાં આવ્યા છે, જેનો આંકડો 218ને પાર પહોંચ્યો છે। આ ઉપરાંત પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં અત્યાર સુધી 60 કનેક્શન છે તે કાપવામાં આવ્યા છે, ઉત્તર ઝોનમાં 8 કનેક્શન અને મધ્ય ઝોનમાં 32 કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદે કનેક્શનો શોધીને તેને કાપવા છતાં પણ જે ઔદ્યોગિક એકમો છે તેના તરફથી ગેરકાયદે કનેક્શન સીધા જ મેગા લાઇનમાં જોડી દેવામાં આવે છે અને જેના કારણે આ જે સાબરમતી નદી છે તે પ્રદૂષિત થવામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાતો નથી। દિન પ્રતિદિન જે રીતના હાઈકોર્ટની મુદત પડતી હોય છે ને તેમાં હાઈકોર્ટ તરફથી અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જે ફીટકાર લગાવવામાં આવે છે તે બાદ માત્ર લેવામાં આવતા પગલાં છે તે કાગળ પર રહી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં જોવા મળી રહી છે, જે હજી પણ અહીંયા આગળ યથાવત છે અને ગેરકાયદે કનેક્શન છે તે પ્રતિ માસ અમદાવાદ મહાનગરપાલિકા કાપી રહ્યું છે, તો તેની સામે એટલા જ ઔદ્યોગિક એકમો અને કેમિકલ માફિયાઓ છે તેમના તરફથી ડ્રેનેજ લાઇનમાં સીધા જોડાણ કરી અને આ કનેક્શન છે તે સાબરમતી નદીમાં ઠાલવવાનું પાપ થઈ રહ્યું છે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।